ચાલો આજે હું તમને એક વાર્તા કહું. વાર્તાનું નામ છે ચક્કીબેન. ચાલો વાર્તા શરૂ કરીએ. ચક્કીબેન. ચકલી કહે, ઓ માં કાંટો. પોપટ કહે, ચાલ દવાખાને જઈએ. સારું, જલ્દી સાજા કરો. ઘુવડ ડૉક્ટર કહે, કાંટો ઊંડો ગયો છે, ઓપરેશન કરવું પડશે. મેના પોપટ કહે, હે ભગવાન, તેને સારું કરો. ઘુવડ કહે, કાંટો નીકળી ગયો, ચક્કીબેનને ખાટા ફળ ખવડાવજો. કાગડો કહે, સાંભળો સાંભળો, આજ સાંજે વડલે સભા છે, બધા જ આવજો. સરદાર કહે, આજથી ચંપલ વગર કોઈએ બહાર ફરવું નહીં. આશા છે કે તમને આ વાર્તા ગમી હશે. તો આ રહ્યો તમારા માટે આજનો સવાલ. ચંપલ વગર આપણે શા માટે બહાર ફરવું જોઈએ નહીં? આ સાથે ચંપલનું ચિત્ર દોરી તેમાં મનપસંદ રંગ પૂરો અને તેનો ફોટો પાડી અમને મોકલો.